ઘી લીધું છે તેમાં આપણે તજ લવિંગને નાખીશું. હવે આપણે લસણની કળી નાખીશું, કાંદા નાખીશું અને સાંકળી લઈશું. હવે આપણે એમાં લીલા મરચાં નાખીશું અને ટામેટા નાખીશું. સ્વાદ મુજબ મીઠું નાખીશું. હવે આપણે કસૂરી મેથી નાખીશું. ના હોય તો ચાલે, લીલી હોય તો લીલી પણ તમે નાખી શકો. હવે મેં આ દાળ બાકી છે, તુવેરની દાળ 1 વાટકી અને એનાથી ચોથા ભાગની દાળ મગની નાખી છે. આપણે આ નાખી દઈશું. દાળ આપી ઘાટી છે તો આપણે એમાં પાણી નાખીશું. 5 થી 7 મિનિટ આપણે થવા દઈશું. હવે ઉકળવા દઈશું. અને આ બીજી બાજુ તમે જોઈ શકો છો, મેં ચોખ્ખા અડધો કલાક પલાળી અને તેને જીરા ઘી નાખી અને જીરાથી ઉકાળી અને હવે આ ચોખ્ખા ચડે છે તો ઢાંકીએ 5 મિનિટ થવા દઈશું. આપણે હવે આપણે એમાં લીંબુ નાખીશું. હવે આપણે ગેસ બંધ કરી દઈશું. હવે આપણે આને નીચે ઉતારી લઈશું. હવે આપણે આ જીરા રાઈસમાં ધાણા નાખીશું, એટલે કે લીલા ધાણા. હવે એક બાઉલ અથવા તો ડીશમાં કાઢી લઈશું. હવે આપણે એક બાઉલમાં કાઢી લીધા છે. હવે આપણે દાળમાં ઉપરથી તડકો લગાવીશું. લસણ નાખીશું. હવે આપણે લાલ મરચું નાખીશું. તમે તજ લઈને નાખવા તો નાખી શકો. હવે આપણે લાલ કાશ્મીરી મરચું નાખીશું. ગેસ બંધ કરી દેવાનું એકદમ. હવે આપણે જે દાળ ફ્રાય કાઢ્યું છે એમાં આપણે તડકો નાખીશું. તો આપણે દાળ ફ્રાય બનીને તૈયાર છે, તે તમે જોઈ શકો છો. તો આપણા દાળ ફ્રાય અને જીરા રાઈસ બનીને તૈયાર છે. તો મારી રેસીપી ગમી લાઈક કરજો, શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકોન દબાવવાનું ભૂલતા નહીં અને કમેન્ટમાં લખજો મારી રેસીપી કેવી લાગી.